નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસા રાજેન્દ્રનગર હાઈવેની બિસ્માર હાલતને લઈને યુથ કોંગ્રેસ દ્વારા ભવાનપુર ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માર્ગ પર પડેલા મોટા ખાડાઓ અને વરસાદી મોસમ દરમિયાન વાહન ચાલકોને પડી રહેલી મુશ્કેલીઓને લઈને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન દરમિયાન માર્ગનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે ખરાબ રસ્તાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ અકસ્માતનો ભય પણ સતત વધી રહ્યો છે. તેમણે સંબંધિત તંત્રને વહેલી તકે કામગીરી શરૂ કરવા અપીલ કરી હતી. કોંગ્રેસ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે જો માર્ગનું મરમ્મત કાર્ય તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજે મોડાસા રાજેન્દ્રનગર જતો રોડ છેલ્લા 4 વર્ષથી આનું કામ ચાલી રહ્યું છે. આ રોડનું કામ એટલું મંદ ગતિએ ચાલુ રહ્યું છે અને સરકારની જાણે કે કોઈ નીતિ જ નથી કે આ રોડ ઝડપથી થાય. છેલ્લા 4 વર્ષથી મોડાસાથી આ રાજેન્દ્રનગરના રોડનું જે પ્રમાણે કામ ચાલી રહ્યું છે એના કારણે આજુબાજુના અહીંથી 30 થી 35 ગામોની આ જોડતો જે રોડ છે એના પર રોજ જિલ્લા મથક મોડાસા ખાતે વિદ્યાર્થી હોય, દર્દીઓ હોય, વેપારીઓ હોય, ખેડૂતો હોય, નોકરિયાત વર્ગ હોય, તમામ માણસોને આ રોડ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. જીવના જોખમે જેને કહી શકાય કે આ રોડ નહીં પણ કાળો અજગર જેને ગણાઈ શકાય કે આ રોડ એક સાઈડની સાઈડ ક્લિયર થઈ છે અને બીજી સાઈડ અધૂરી છે, જેના કારણે જે ટ્રાફિક જે છે સામસામે આવે છે એના કારણે લોકોના જીવનું જોખમ વધી રહ્યું છે. ઘણા સમયથી અહીંયાથી અમારા જિલ્લા કોંગ્રેસ તરફથી અને અન્ય સંગઠનો દ્વારા પણ ગામડાના લોકો દ્વારા પણ આંદોલનો કરવા સરકાર સમક્ષ આની રજૂઆત કરવામાં આવી, છતાંય આજ દિન સુધી આ તંત્રની આંખ અને કાન ખુલતા નથી. જે કંઈ સરકારી મંજૂરી લાવવાની હોય નીચેથી લગાવીને ઉપર સુધી જ્યારે એમની સરકાર હોય અને આજ દિન સુધી આ રોડ ના થઈ શકતો હોય તો તમે વિચારી શકો છો જે રાહદારીઓ વાહન ચાલકો જે અહીંયાથી રસ્તા ઉપર પોતાના વાહનો લઈને જતા હોય ત્યારે એમના વાહનોની જે દુર્દશા થાય છે, જીવનું જોખમ આજે મુકાઈ જાય છે, એ બાબતે આજે અમારા યુથ કોંગ્રેસ દ્વારા અહીંયા ધરણા પ્રદર્શન કરી અને દેખાવો કરી સરકાર સુધી આ અવાજ પહોંચાડવાનો આજે પ્રયત્ન જે કરવામાં આવ્યો છે એ સાથે અમારા તમામ યુથ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આ સરકારના આંખ અને કાન ખોલવા માટે અને ઝડપથી આ રોડનું કામ પૂર્ણ થવા માટે આજે અહીંયા ધરણાનું પ્રદર્શન કરી સરકારના આંખ અને કાન ખોલવાનો ખૂબ પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. રાજેન્દ્રનગરથી મોડાસાનો રોડ જે છેલ્લા 4 વર્ષથી હજુ સુધી પૂર્ણ થયો નથી, લોકોના ટેક્સના 100 કરોડ રૂપિયા ફાળવ્યા છતાં તળિયાથી લઈને નડિયા સુધી ભાજપની સરકાર છે, પણ આ ભાજપની સરકારમાં ભ્રષ્ટાચાર બેફામ છે. એના કારણે રોડ હજુ અધૂરો છે. એના કારણે હજારો વાહન ચાલકો, 30 થી 35 ગામના ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તમામ ત્રાહિમામ પોકારી ગયા છે. અત્યારે યુથ કોંગ્રેસ અરવલ્લી અને જિલ્લા કોંગ્રેસની સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો છે. તંત્ર જો ગંભીરતા નહીં લે અને તાત્કાલિક આ રોડનું કામ પૂર્ણ નહીં કરે તો આગામી સમયમાં બહુ મોટું આંદોલન આ રોડ બાબતે અને જિલ્લાના લોકોના હિત બાબતે યુથ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે.